ભુજમાં મહિલા આચાર્યની સાથે ડીડીઓ દ્વારા ગેરવર્તનનો આક્ષેપ કરવામાં આવ્યો। રજૂઆત કરવા ગયેલા આચાર્યની સાથે ડીડીઓ દ્વારા ગેરવર્તનનો આક્ષેપ। ડીડીઓ ગૌતમ ઉત્સવના વર્તનની સામે વાલીઓમાં ભારે રોષ। કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પણ ન્યાય માટે મેદાને ઉતર્યું। મિર્ઝાપરની પ્રાથમિક શાળાની ગુણવત્તા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે નવી બનેલી શાળાની નબળી કામગીરી સામે ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો। શાળાની ગુણવત્તા મુદ્દે આચાર્ય તંત્ર સામે લડતના મૂડમાં, તો શાળામાં નબળી કામગીરી થયાનો ગંભીર આક્ષેપ પણ લગાવવામાં આવ્યો। શાળા શરૂ થાય તે પહેલા જ કલરના પોપડા ઉખડવા લાગ્યા। સ્વિચો બળેલી, ગટરનું પાણી ઉભરાતું હોવાનો પણ મુદ્દો। વાલીઓ બાળકોને શાળા નહીં મોકલે તેવી ચીમકી પણ ઉચ્ચારી। શાળામાં નબળી કામગીરી થયાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો। ત્યારે ભુજમાં મહિલા આચાર્યની સાથે ડીડીઓ દ્વારા ગેરવર્તનનો આક્ષેપ। રજૂઆત કરવા માટે ગયા હતા। રજૂઆત કરવા ગયેલા આચાર્યની સાથે ડીડીઓ દ્વારા ગેરવર્તન કર્યાનો આક્ષેપ લાગ્યા। ડીડીઓ ગૌતમ ઉત્સવના વર્તનની સામે વાલીઓમાં પણ ભારે રોષ। કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પણ ન્યાય માટે મેદાને ઉતર્યું। મિર્ઝાપરની પ્રાથમિક શાળાની ગુણવત્તા મુદ્દે વિવાદ થયો હતો। નવી બનેલી શાળાની નબળી કામગીરી સામે ગ્રામજનોમાં પણ રોષ જોવા મળ્યો। જ્યારે આચાર્ય મહિલા રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારે તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું। ત્યારે શાળાની ગુણવત્તા મુદ્દે આચાર્ય તંત્ર સામે લડતના મૂડમાં, શાળામાં નબળી કામગીરી થયાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો। શાળા શરૂ થાય તે પહેલા જ કલરના પોપડા ઉખડ્યા। સ્વિચો બળેલી હાલતમાં હતી, ગટરનું પાણી ઉભરાતું હોવાનો પણ મુદ્દો સામે આવ્યો। ત્યારે વાલીઓ બાળકોને શાળાએ નહીં મોકલે તેવી ચીમકી પણ ઉચ્ચારી। વિલાસબા જાડેજા, જેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું, તે આપણી સાથે જોડાઈ ગયા છે। વિલાસબા, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। આપ રજૂઆત કરવા માટે ગયા હતા ડીડીઓને, ત્યારે ડીડીઓ દ્વારા શું જવાબ આપવામાં આવ્યો, શું ગેરવર્તન કર્યું આપની સાથે? જય માતાજી। મને ડીડીઓ સાહેબે ખુદ બોલાવ્યા હતા। મને શિક્ષણ અધિકારી શ્રી અમારા પ્રાથમિક શિક્ષણ અધિકારીને કીધું હતું કે વિલાસબાને ત્યાં મોકલો બિલ્ડિંગ બાબતે વાત કરવા, એટલે હું ત્યાં ગઈ હતી। મારી સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા સાહેબ પણ અંદર હતા અને ડીડીઓ શ્રી ઉત્સવ ગૌતમ સાહેબ પણ હતા અને હું, અમે ત્રણ હતા। જયારે મળવા ગઈ ને ત્યારે મારું પર્સ, મોબાઈલ બધું બહાર મૂકવામાં આવ્યું હતું અને મને અંદર બોલાવ્યા, એટલે ખુરશી ઉપર બેસવા ગઈ એટલે તરત જ સાહેબે એવું કીધું કે તું यहाँ पे खड़ी रह અને તું તારી કરી અને મારી સાથે વાતચીત કરી। તું ये बिल्डिंग क्यों नहीं ले रही है, तुझे ताजमहल बनवा के दूं क्या, तब તું બિલ્ડિંગ લેગી। એવા બધા અપશબ્દો મારા માટે એમણે વાપરેલા। પ્રશ્ન બિલ્ડિંગનો હતો, બિલ્ડિંગ ખરેખર નબળી હતી ને એના માટે હું સ્વીકારતી નથી। છેલ્લા 3 મહિનાથી મને ઘણા બધા પ્રેશર કરવામાં આવે છે। આ બિલ્ડિંગ જેવી છે એવી લઈ લો, અને બિલ્ડિંગની જે હકીકત છે આપ સૌએ વિડીયો જોયા જ છે કેવી છે। બાળકોના ભવિષ્યને અંદર કોઈ બાળકોનો કોઈ જાનહાનિ ન થાય એની ભીતિ હતી મને, એના માટે હું બિલ્ડિંગ નહોતી લેતી। અને કમ્પ્લેશન સર્ટિની અંદર મારી સહી આવતી હોય ને એવું લખેલું હોય કે સરકારના ધારાધોરણ નિયમ મુજબ બધા વપવા, સરકારે જયારે આટલા બધા નાણાં આપ્યા હોય તો સરકારના નાણાંનો વ્યય ન થાય એ પણ એક કર્મચારી તરીકે મારી ફરજ છે જોવાની, અને હું મારી ફરજ જ નિભાવતી હતી। વિલાસબા, વિદ્યાર્થીઓના હિતમાં આપ રજૂઆત તો કરી પણ સામે કંઈક જવાબ અલગ મળ્યો। શું આ ગૌતમ ઉત્સવ સાહેબ આ જ પ્રકારે બધાની સાથે વાતચીત કરે છે કે પછી તમારી સાથે આ પ્રકારનું વર્તન કર્યું? મને મારી સાથે આવું વર્તન કર્યું એના બાદ મને એવું જાણવા મળ્યું છે ઘણી બધી જગ્યાએથી કે સાહેબ આવું બધા સાથે કરે છે। ભૂતકાળની અંદર ઘણી જગ્યાએ એમનો આવું બિહેવિયર, આવી રીતેની વાતો મહિલાઓ સાથે પણ આવી ચોછડાઈમાં બોલવાનું એમનું ભૂતકાળમાં પણ ઘણા સાથે થયેલું છે, પણ કોઈ અવાજ નથી ઉઠાવી, સહન કરી લીધું છે। પણ મારી સાથે આવું થયું તો મને એક ખૂબ જ આઘાત લાગ્યો ને હું લઈશ તો સ્ત્રીની ગરિમા હણાશે ને બીજી વખત બીજા સ્ત્રીઓ સાથે પણ આવું વર્તન એ કરે, અને એના માટે જ મેં અવાજ ઉઠાવ્યો છે કે બીજી વાર કોઈ પણ કર્મચારી મહિલા હોય કે ભાઈઓ હોય એની સાથે આવું ન થવું જોઈએ। જયારે સરસ્વતી માના પૂજારી અમે રાષ્ટ્રના નિર્માણ માટે જયારે કામ કરતા હોય, અમારા જેવા ગુરુજનોનો પણ તમે આવી રીતે વર્તન કરો એ કેટલે અંશે વ્યાજબી છે। બિલકુલ બિલકુલ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ। તો એક મહિલા આચાર્ય જ્યારે વિદ્યાર્થીઓના હિતની રજૂઆત કરવા માટે ગયા ત્યારે ડીડીઓ દ્વારા તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું। એક સ્ત્રીની ગરિમા લજાવતા શબ્દો પણ તેમને બોલવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું।